પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગના નખત્રાણા દ્વારા મિલકત સંબંધી નોંધાયેલ અનડિટેક્ટ ગુનાઓનું શોધન કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલી હોય જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ મુજબના કામે અલ્ટ્રાટેક કંપનીમાં આવેલ M+ સોલાર પ્લાન્ટમાંથી કિંમત ₹34,560ના કોપર કેબલ વાયરની ચોરી થતા આ અંગેનો ગુનો નોંધાયેલો હતો જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના હોય સદર ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપી રફીક સિદ્દીક ફકીર ઉંમર વર્ષ 25 રહેવાસી ખરોડા તાલુકો લખપત કચ્છવાડાને પકડી વાયોર પોલીસ સ્ટેશન વધુ તપાસ માટે સોંપતા સદર ગુનામાં અન્ય 3 આરોપીઓ સંડોવાયેલા હોય જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર VM ઝાલા સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ASI રવિન્દ્રસિંહ L સોઢા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ચૌધરી નાઓએ સદર ગુના કામે નાસતા ફરતા આરોપીઓ પૈકી ઇકબાલ અદ્રેમાન ફકીર તથા ઇસ્માઇલ ઈસા ફકીરા રહેવાસી ખરોડા તાલુકો લખપત કચ્છવાડા હાલ ટ્રાન્સપોર્ટ નગર બાજુ હાજર હોવાની બાતમી હકીકત આધારે તરત જ વર્કઆઉટ કરી ટ્રાન્સપોર્ટ નગર જઈ તપાસ કરતા સદર ગુનાના પકડવાના બાકી આરોપીઓ ઇકબાલ અદ્રેમાન ફકીર ઉંમર વર્ષ 23 રહેવાસી ખરોડા તાલુકો લખપત કચ્છ અને ઇસ્માઇલ ઈશા ફકીર ઉંમર વર્ષ 36 રહેવાસી ખરોડા તાલુકો લખપત કચ્છવાડાઓ મળી આવતા પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી ઇકબાલ અદ્રેમાન ફકીર અને ઇસ્માઇલ ઈશા ફકીર બંને રહેવાસી ખરોડા તાલુકો લખપત કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.